વિક્રમ સંવત 2080 અષાઢ વદ બીજ તારીખ 23/7/2024 મંગળવાર. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે જે સંતોને વિચરણ માટે મોકલ્યા અને આનંદાનંદ સ્વામીને અમદાવાદમાં મંદિર બાંધવા માટેની આજ્ઞા કરીને મોકલ્યા. મહારાજ સંતોને ખૂબ ભાવથી જમાડીને ભેટા રાજીપો દર્શાવ્યો. એ ભગવાન શ્રી હરિએ બતાવ્યું કે મંદિરો જો હશે તો ઉપાસનાનો માર્ગ એમને જળવી રહેશે. જો મંદિરો નહીં હોય તો ઉપાસનાનો માર્ગ જળવી નહીં રહે અને પછી પરંપરામાં અંધ પરંપરાઓ પ્રવર્તશે. એમાં ઘણા બધા આત્માઓના કલ્યાણ કહેતા મોક્ષ અટકે. એટલે મહારાજે મધ્યના 27માં પણ આ વાત દોહરાવી છે કે અમે ત્યાગનો માર્ગ પાછો પાડીને પણ મંદિર કરાવ્યા છે, એટલા માટે કે ઉપાસના અખંડિત રહે એના માટે. એટલે ભગવાનના માર્ગે જેને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવું છે એને ભગવાનના સ્વરૂપની ઉપાસના નિષ્ઠા ખૂબ જ દૃઢ અને પરિપક્વ હોવી જરૂરી છે. આપણી અવસ્થા ગમે તે હોય, આપણી પરિસ્થિતિ ગમે તે હોય, પરંતુ ભગવાનના સ્વરૂપની ઉપાસના, મહારાજનો આશ્રય અને પ્રભુની નિષ્ઠા, એમાં ભગવાનના ભક્તને રંચ માત્ર પણ ક્યારેય નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ ન થાય એવી સમજણ શાસ્ત્ર અને સંત સમાગમના યોગથી દૃઢ કરવી બહુ જરૂરી છે. તો આનંદાનંદ સ્વામી મંદિર કરવા માટે ગયા. મહારાજે ખૂબ રાજીપો દર્શાવ્યો. એ વાત 60મા તરંગમાં આપણે ગઈકાલે સાંભળી. હવે તે વાતમાં આગળ આપણે પ્રવેશ કરીએ છીએ. પૂર્વ 20મો તરંગ 61માં આનંદાનંદ સ્વામીએ મંદિર શરૂ કર્યું અને વર્તમાન વિવેકનો પત્ર લખાયો. પરમ ચતુર શ્રી હરિએ જયાનંદ વર્ણી અને કેટલાક પાર્ષદો અને આનંદાનંદ સ્વામી સાથે અમદાવાદ જવાની આજ્ઞા કરી. પછી તે સૌએ પણ શ્રીહરિની પૂજા કરી. તેમને ભાવથી શ્રીહરિ મળ્યા. સૌએ શ્રીહરિના ચરણોને છાતીમાં લીધા. બોટાદ ગામના હરિભક્ત ભગા શેઠ લાખોપતિ હતા. અમદાવાદમાં તેમના આડતિયા કહેતા દલાલી લોકો કામ કરનારા હતા. તેમના ઉપર તેમણે એક ચિઠ્ઠી લખી આપી. તેમાં લખ્યું હતું કે આનંદાનંદ સ્વામીને 10,000 રૂપિયા સુધીનું ધન આપવું. પછી શ્રીહરિએ પણ અમદાવાદ દેશમાં જેટલા ગામડાના હરિભક્તો હતા તે બધા ઉપર એક પત્ર લખ્યો કે અમારી આજ્ઞાએ કરીને તમારે આનંદાનંદ સ્વામી જેમ કહે તેમ હેતથી સેવા કરવી. ધર્મદેવના પુત્ર નરનારાયણ દેવ કહેવાય છે. તેમનું શિખરબંધ મંદિર કરવાનું અમદાવાદ શહેરમાં હરિભક્તોના હિત માટે અમે ધાર્યું છે. અમે સંતો, વર્ણી અને પાર્ષદો જે કહેવાઈએ છીએ તે બધા ધન અને સ્ત્રીના ત્યાગી છીએ અને ધન વગર મંદિર ક્યારેય બને નહીં. ધન સ્ત્રીને ત્યાગે તે જ ખરો ત્યાગી છે. આપણા સત્સંગમાં જેટલા ત્યાગી રહ્યા છે તે ધનનો સંગ્રહ કરતા નથી અને ત્યાગી થઈને કોઈ એક કોડી જેટલું પણ ધન રાખે
તો તે બધા જ વર્ણાશ્રમનો મળ કહેવાય છે. તેઓ વર્ણ કે આશ્રમ એકમાં પણ રહ્યા નથી. ત્યાગીનો વેશ રાખ્યો હોય છતાં ધન અને નારીનો સંગ્રહ કરે તો તેઓ કળિયુગનો મળ કહેવાય છે. તેની સેવા કરનારો નરકમાં જાય છે. જે જમના દૂત કહેવાય છે તેમાં પણ એવી નીતિ ચાલે છે. જેટલા લોકો નીતિમાં નથી ચાલતા તેઓ જમદૂત કરતાં પણ ખરાબ કહેવાય છે. જે માણસ જ્યાં સુધી નીતિમાં નથી ચાલતો ત્યાં સુધી તે પોતે નરકમાં ડૂબી રહે છે. જગતમાં અને સત્સંગમાં આ બંનેમાં નીતિ પરાયણ જીવન જીવવું એ બહુ જ આવશ્યક છે. જગતમાં બધી પ્રકારના વ્યવહારો આ તે બધું જે કંઈ હોય પણ એ નીતિ પ્રમાણે જો માણસ કરે તો સર્વાંગી રીતે સુખી થાય. સત્સંગમાં પણ એમ જ છે. નીતિ પ્રમાણે સત્સંગ કરે પરંતુ સત્સંગમાં અનીતિ ન કરે તો સત્સંગમાં અનીતિ શું એમ? તો ભગવાન સિવાય અન્યની ઉપાસના, અન્યમાં નિષ્ઠા, વિશ્વાસ, શ્રદ્ધા, પછી સંતનો સમાગમ કરતા હોઈએ આપણે તો તે મન કર્મ વચને કરીને કરતા ન હોય, ખાલી કરવા પૂરતો કરતા હોય. ભગવાનનું ધ્યાન ભજન કરતા હોય તો એ ધ્યાન ભજન પણ દેહાત્મા બુદ્ધિ સોતું થતું હોય. આ બધું છે ને સત્સંગમાં અનીતિ ભર્યું બધું કહેવાય. આમ મન કર્મ વચને કરીને પરમાત્માની ભક્તિ કરે, મન કર્મ વચને કરીને સમાગમ કરે અને નિસ્વાર્થ ભાવે સેવા વ્રત તપ કરે. એને કોઈ પ્રકારનો સ્વાર્થ ન હોય. આપણે સેવા કરીએ તો એ આપણી સેવાને સમાજ બિરદાવે ન બિરદાવે, સમજે ન સમજે એ વાત તો બાજુ પર છે, પરંતુ નિસ્વાર્થ ભાવે કરેલી સેવા એનું ફળ પરમાત્મા તે ભક્તને આપે આપે ને આપે છે. એટલે સમાજે આપણી સેવાને કે આપણા સેવા કાર્યની બિરદાયું ન બિરદાયું, વખોડ્યું, તો એ બધું જોઈએ ને આપણે સેવા ધર્મમાંથી કોઈ દિવસ પીછેહટ ન કરવી જોઈએ. કારણ કે સમાજનું આદિ અનાદિથી ચિત્ર એવું રહેલું છે કે આ લોકમાં ભગવાનના અવતારો થયા, કાર્ય પર્વતે પ્રભુ પ્રગટ થયા, જે યુગમાં જે સમયે, અને મોટા મોટા પુરુષ આ ધરતી ઉપર આવ્યા, જન્મ ધારણ કર્યો. એને પણ સમાજના કલ્યાણ માટે ઘણા બધા જ કાર્યો કર્યા. મહાપુરુષોએ ગ્રંથો લખ્યા, એ પણ સમાજ માટે લખ્યા. કાવ્યની રચના કરી તો પણ સમાજના માટે જ કરી છે કે એમાંથી સમાજ કંઈક સારો સંદેશો પ્રાપ્ત કરી અને જીવન આદર્શ બનાવે તો મોક્ષથી વંચિત ન રહે. અને ભગવાને જે અર્થે આ મનુષ્યનો દેહ આપ્યો છે તો તે જીવન માણસ સાર્થક કરી શકે. એવા પવિત્ર હેતુથી આ બધા મહાપુરુષોએ ગ્રંથો લખ્યા, કાવ્યો કીર્તનો બનાવ્યા, ગદ્ય પદ્ય બધું સાહિત્યની રચના કરી. એક બહુ મોટી સંપત્તિ છે એ સમાજને આપી, પણ કોઈ સમાજ એને સમજી શક્યો ન સમજી શક્યો, કોઈ અવગણના કરી, કોઈએ એનો વિરોધ કર્યો, અપમાન કર્યા. આવું બધું આદિ અનાદિથી ચાલ્યું આવે છે. સાહિત્યની રચના કરવી અને ગ્રંથ લખવા એ કોઈ નાની સૂની વાત નથી. એમાં સમયનો સમય, કાળનો કાળ વયો જતો હોય છે. કેટલી બધી એમાં મહેનત કરવી પડતી હોય છે, કેટલો પુરુષાર્થ કરવો પડતો હોય છે.
ત્યારે 5-5, 6-6, 7-7 વર્ષે એ ગ્રંથ પૂરો થતો હોય છે. બીજી બધી એમની જીવન દિનચર્યાઓ હોય, બધી નાવા ધોવાની, પૂજા પાઠ, ધ્યાન, ભજન કરવાને પાછો સમય હોય. એ બધું કરતાની સાથે ગ્રંથ લખતા હોય છે અને એ શાસ્ત્ર સાહિત્ય રૂપી સંપત્તિ સમાજને આપી હોય છે. એને બીજો કોઈ સ્વાર્થ નથી કે આ સાહિત્ય વાંચીને, એની કથા સાંભળીને માણસ આદર્શ પરિવાર બનાવે, સંસ્કારી પોતાનું જીવન કેળવે, તો માણસ જીવનમાં આધ્યાત્મિક માર્ગે યા તો ભૌતિક માર્ગે દુઃખી ન થાય અને અંતે મોક્ષને પામે. આ સિવાય કોઈ હેતુ નથી હોતો. માટે આપણે સહુ કોઈએ પરમાત્માના વચનમાં, મહાપુરુષોના વચનમાં, શાસ્ત્ર અને શાસ્ત્રકારના વચનમાં પૂર્ણ વિશ્વાસ રાખીને ખૂબ જ આદર્શ જીવન જીવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. પછી કોઈ બાબત જોઈ અને નિરુત્સાહી થઈ અને નાસીપાસ ન થવું. મહારાજે પ્રથમ પ્રકરણના 74ના વચનામૃતમાં બતાવ્યું છે. મુક્તાનંદ સ્વામીને વાત કરી તો મુક્તાનંદ સ્વામી કહ્યું કે હે મહારાજ, સત્સંગનો જો ઉત્કૃષ્ટ થતો હોય, વિકાસ થતો હોય તો હૃદયમાં આનંદ વર્તે અને સત્સંગનું કાંઈક થોડું ઘણું અપમાન થતું હોય, અહિત થતું હોય તો પછી મુક્તાનંદ સ્વામી કે મહારાજ, હર્ષ શોક જેવું થઈ આવે છે. ત્યારે મહારાજ કે ભગવાનની ઈચ્છાએ કરીને સત્સંગ વૃદ્ધિ પામો કે ભગવાનની ઈચ્છાએ કરીને સત્સંગ ઘટો. પણ એ બધું જોઈ એને ભગવાનના ભક્તે કોઈ દિવસ હર્ષ શોક પામવો નહીં, આનંદમાં રહીને પરમાત્માનું ભજન કરવું. આ વાત મહારાજે આપણને સૌ કોઈને બતાવી છે. માટે મન કર્મ વચને કરીને ભગવાનના ભક્તો હંમેશા સત્સંગ, ધ્યાન, ભજન, કથા, કીર્તન ખૂબ જ આનંદ ઉત્સાહપૂર્વક કરતા રહે. સનકાદિકો, નારદજી, જડભરત, કપિલદેવજી, દત્તાત્રેય ઇત્યાદિ ત્યાગીઓ થયા. તેમણે ધન અને સ્ત્રી રાખ્યા ન હતા. ત્યાગીનો વેશ લઈને જે ગ્રસ્તની રીતે ચાલે તેને પાકી નીતિવાળો રાજા જરૂર શિક્ષા કરી શકે છે. અનીતિમાં ચાલનારાને જ્યારે નીતિમાન રાજા શિક્ષા કરે છે ત્યારે તેમની કીર્તિ અપાર વધે છે અને ત્યારે જ ઇન્દ્રદેવ વૃષ્ટિ કરે છે. જ્યારે લોકો અનીતિ કરે છે ત્યારે અલ્પ વૃષ્ટિ થાય છે, તેમ જગતમાં પ્રસિદ્ધ દેખાય છે, પણ સત્સંગ વગરનાને તે દેખાતો નથી. શાસ્ત્રની સાથે આવતો બાદ અને તેમાં રહેતો નિર્વાદ તે સત્સંગ કર્યા સિવાય દેખાતું નથી. આજે જેટલા હરિભક્તો થયા છે તેટલા તેઓ નરકના માર્ગથી છૂટી ગયા છે. સત્સંગ કરે છે તેને ઉપર કહ્યું તે બધું દેખાય છે. સત્સંગ વિના કાંઈ દેખાતું નથી. મનુષ્ય જ્યાં સુધી સત્સંગથી દૂર ચાલતો રહે છે ત્યાં સુધી તેને જન્મ, મરણ અને નરક ચોરસીનું દુઃખ આવે છે. તે ઉપરાંત દેહના પણ કેટલાય દુઃખ આવે છે જેનો ગણે પાર પમાતો નથી. મન કર્મ વચને કરીને સત્સંગ કરનારો આત્મા બધા દોષથી છૂટી જાય છે. કોઈ પણ દોષ એનામાં રહેતા નથી. એવી શાસ્ત્રોમાં બધી જ અરીસામાં બધું દેખાય ને એવી બધી ચોખ્ખી સ્પષ્ટ વાત આપણને બતાવી છે. માટે ભગવાનના ભક્તોએ સત્સંગનું મૂલ્ય ખૂબ જ સમજી
અને સત્સંગ દિન પ્રતિદિન અહોરાત્રિ જેટલો સમય મળે તેટલો સમય સત્સંગ કરવા માટેના ખૂબ જ આગ્રહી થવું જોઈએ. બદ્રિકાશ્રમ હોય, શ્વેતદીપ હોય કે હિમાલય હોય, એમાં રહેનારા તપસ્વીઓ ઘણા બધા લાંબા સમયના અનુષ્ઠાનો કરતા હોય છે કે જેના અનુષ્ઠાનો વર્ષ 2-2, 5-5, 10-10, 15-15, 20-20, 25-25, 50-50 વર્ષ સુધી ચાલતા હોય છે. લાંબા એવા લાંબા અનુષ્ઠાનો કરતા હોય છે, પરંતુ તે અનુષ્ઠાન અંતર્ગત એ મહાતપસ્વીઓ ઋષિઓ સત્સંગ પાસે ચૂકતા નથી. સત્સંગનો એટલો બધો એ લોકો આગ્રહ રાખે છે. એમ 88,000 ઋષિઓની કથા છે. પોતપોતાની કુટિયામાં, આશ્રમમાં અનુષ્ઠાનો તો એને અખંડ ચાલુ હોય છે. તેમ છતાંય બધા ઋષિ મુનિઓ તપસ્વીઓ ભેળા થઈ અને કલાકો સુધી સત્સંગ કરતા હોય છે. એ આપણને બતાવે છે સત્સંગનો એક મહત્વ અને મૂલ્ય. અને ભગવાન સ્વામિનારાયણે કાર્યાણીના 12મા વચનામૃતમાં બહુ સ્પષ્ટ બતાવ્યું છે કે વિશ્વાસ લાવીને પ્રીતિએ સહિત ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એના જેવું મન નિર્વિષય કરવાનું અને નિર્વિકાર કરવાનું બીજું કોઈ એવું સાધન જ નથી. આ એક જ સાધન એવું છે, સત્સંગ, ભગવત કથા. અને મહારાજ કે વિશ્વાસ લાવીને પ્રીતિય સહિત કરે તો એનું મન સ્થિર થાય છે અને મન નિર્વિકાર થાય છે. તમે વાંચજો કાર્યાણીનું 12મું. એટલો સત્સંગનો મહારાજે આપણને સરસ મજાનો આવો એક યોગ આપ્યો છે અને એનું મહત્વ પણ સમજાવ્યું છે. તો શ્રીજી મહારાજ પોતે ખુદ મહિના સુધીના પુરાણોની કથાઓના આયોજનો કરતા, મહિના સુધીના બધા અનુષ્ઠાનોનું આયોજન કરતા હતા. અને પુરાણોની કથાઓ વચાયા પછી પાછા હરિભક્તો સંતો બધા એના ઉપર ચર્ચાઓ કરે, જ્ઞાન ગોષ્ઠી કરે, એકાદ બીજા મંતવ્યો આપે. એમાંથી એને મનન ચિંતન કરી, દોહન કરી અને શું અર્ક પ્રાપ્ત કર્યો એ બધા એકાદા બીજા મંતવ્યો આપે. યજ્ઞ અખંડ ચાલે, મંત્ર જપ કરે, ધ્યાન કરે. આમ અનુષ્ઠાનો મહિના 6 મહિનાના, 12 મહિનાના મહાપુરુષો કરતા. અને મેં કહ્યા તે બધા લોકવાસીઓ તો અખંડ સત્સંગ કરતા રહે છે, અખંડ અનુષ્ઠાનો કરતા રહે છે. તો શ્રીજી મહારાજે પાછું એ પણ બતાવ્યું કે આપણે ભેગા થઈને મહારાજ સંબંધી જે આપણે કથા કરીએ છીએ, તો એ મહારાજ કે કથા, આ સભા એ તો બીજા બધા જ લોક કરતાં અતિ અધિક છે. મહારાજ કે એમ હું જાણું છું, અને એમ ન જાણતો હોવું તો મહારાજ કે આ સમગ્ર પરમહંસના સોગંદ છે. સોગંદ શા માટે ખાવા પડે છે? તો મહારાજ કે એવું દિવ્યપણું, અખંડ અલૌકિકપણું નથી રહેતું અખંડ. એટલે આપણે જે મહારાજની આ કથા કીર્તન સાંભળવા માટે જેટલો સમય આપણે ભેળા થતા હોઈએ,
તો આ સભા એક એવી અક્ષરધામની દિવ્ય સભા છે. એમાં એવું અલૌકિકપણું જો આપણને રહે અને મન કર્મ વચ્ચેને દિલથી જો આપણે સત્સંગ કરીએ તો આપણા બધાના દોષ અને સ્વભાવો એ તુરત જ બધા પરિવર્તન થવા માંડે, નષ્ટ થાય. એવો આ સત્સંગનો મહા દિવ્ય પ્રતાપ છે. આમાં લખ્યું, મનુષ્ય જ્યારે સત્સંગ કરે છે ત્યારે એક પળવારમાં દુઃખની નિવૃત્તિ થઈ જાય છે. સત્સંગ વિના દુઃખ ટાળવાનો બીજો કોઈ ઉપાય નથી. તેવો આ સત્સંગ ઉત્તમ રહ્યો છે. આ ભગવાન સ્વામિનારાયણના શબ્દ સિદ્ધાનંદ સ્વામી બેઠા લખાશે. મનુષ્ય જ્યારે સત્સંગ કરે ત્યારે એક પળ વારમાં એના બધા દુઃખ નિવૃત્તિ પામી જાય છે. અને સત્સંગ વિના દુઃખ ટાળવાનો બીજો કોઈ ઉપાય નથી. આ એક જ છે. માટે ભગવાનના ભક્તોએ સત્સંગ મન કર્મ વચન કરીને ખૂબ જ કરવો જોઈએ. એમાં આળસ અને પ્રમાદતા બિલકુલ ન રખાય. ત્યાગી યા તો ગ્રસ્ત, બહેનો યા તો પુરુષો, બધા માટેની વાત છે. સતત સત્સંગ કરીને સત્સંગનો સર્વોપરી મહિમા સમજાય ત્યારે સત્સંગ થયો કહેવાય. મહિમા સમજ્યા વગરના તો સત્સંગમાં હોય તો પણ લુખ્ખા રહે છે. હોય સત્સંગમાં, કહેવાતા હોય સત્સંગી અમે તમે બધા, પણ સત્સંગ કરતો હોય નહીં, સત્સંગનું અંગ હોય નહીં, સમાગમનું અંગ હોય નહીં, કથાનું અંગ હોય નહીં. તો આમાં લખ્યું ચોખ્ખું સ્પષ્ટ, એનું જીવન હવે શુષ્ક છે, લુખ્ખું. કારણ કે સત્સંગ વિના જો મહાત્મય, વિવેક, જ્ઞાન, ત્યાગ, વૈરાગ, સમજણ, ધીરતા, દયા, પ્રેમ, કરુણા, સ્નેહ, આત્મનિષ્ઠા, દાસત્વપણું, દિનપણું, આ બધા જે ગુણ છે એ સત્સંગ વિના કદી પણ ન આવે. એમ અંત્યના 24માં મહારાજે બતાવ્યું છે કે જેને કથા વાર્તાની રુચિ નથી તો એના કોની અટકણી એમ કરવી કે એનામાં આવા રૂડા મોટા ગુણ કદી પણ નહીં આવવાના હોય સત્સંગમાં. પણ આ બધા ગુણ કથા વાર્તાના યોગ વિના, સત્સંગ વિના કદી પણ નથી આવતા. માટે ભગવાનના ભક્તોએ સત્સંગનું મહાત્મ્ય ખૂબ જ સમજવું જોઈએ અને સત્સંગ ખૂબ જ કરતો રહેવો જોઈએ. કોઈ માણસની પાસે આ દૃષ્ટાંત આપીને સમજાવે છે કે કોઈ માણસની પાસે ચિંતામણી હોય અને તે જ્યાં સુધી ચિંતામણીને કાંકરા સમાન દેખતો હોય ત્યાં સુધી તેને ચિંતામણીનું ફળ પણ કાંકરા જેવું જ મળે છે. તેમ ચિંતામણી જેવા સત્સંગનું ફળ પણ મહિમા વિના કાંઈ મળતું નથી. ખૂબ જ મહાત્મય સમજે કે આવા ભગવાનના સંત, આવા ભગવાનના ભક્ત, એના મુખ કમળ થકી અમૃત પાન કરવાનો અવસર ફરીને ક્યારે મળશે? આ વખતે ઠાકોરજીએ કૃપા કરીને અવસર આપ્યો છે, તો માટે એ સત્સંગ કરીને મારી ઉણપો બધી દૂર કરી અને ઠાકોરજી રીઝે એવો ઠાકોરજીનો હું દાસ બનું, એવો ઠાકોરજીનો હું ભક્ત બનું. આવું ઉત્સાહપૂર્વક મહાત્મ્ય સમજીને
ભગવાનના ભક્તોએ ખૂબ જ સત્સંગ કરવો જોઈએ. મોટા પુરુષો એવું કહેતા. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એવું કહ્યું છે કે કલ્પ પર્યંત સ્વરૂપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ આવા મુક્તોનો સમાગમ કરીએ ત્યારે જીવમાં કાંઈક સત્સંગનું મહાત્મય સમજાય એવી સમજણ આવે. કલ્પ પર્યંતની વાત લખી છો અને એ તે અહોરાત્રિ પાછું એમ કલ્પ પર્યંત અને અહોરાત્રિ સમાગમ આવા પુરુષો સ્વરૂપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસો એમ. તો સત્સંગનું મહત્વ કેટલું બધું ભગવાન સ્વામિનારાયણે આપણને બતાવ્યું છે. મધ્યના 59માં એ બતાવ્યું, મોટો મહિમા સમજીને મહારાજ કે સત્સંગ કરવો. મોટા મોટા સૃષ્ટાઓ અને તપસ્વીઓને પણ આ સત્સંગ મળવો તે દુર્લભ છે. એ સત્સંગ એનો યોગ ભગવત કૃપાથી આપણને સહુ કોઈને પ્રાપ્ત થયો છે. માટે ભગવાનના ભક્તને એ સત્સંગનું મહાત્મય ખૂબ જ સમજવું જોઈએ. કેવું મહાત્મય સમજાયું હશે એ દાદા ખાચર અને મુક્તાનંદ સ્વામીના સંવાદથી આપણને જોવા મળે છે. મુક્તાનંદ સ્વામીની સામે હાથ જોડી એક કોથળા ઉપર મુક્તાનંદ સ્વામી બેઠા હોય, એક કોથળા ઉપર દાદા ખાચર બેઠા હોય, લીમતરું હોય અથવા ઓગમણા બાર કે દક્ષિણાદાર બારના ઓરડાની ઓસરી હોય કે ઓરડો હોય કે ચોકની જાયગામાં બેઠા હોય, હાથ જોડી અને મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે દાદા ખાચર એટલા બધા જ મહિમાથી ઉત્સાહથી બેઠા હોય. પછી એમાં સમયની કોઈ ગણતરી નહીં, કલાક 2 કલાક એવું કાંઈ નહીં. સવારે સત્સંગ શરૂ થયો હોય તો પછી મહારાજના ચરિત્ર ઉપરની ચરિત્રની વાતો, યા તો મોટા મોટા સંતોના મહિમાની જીવન કવનની બધી વાતો, આ સત્સંગ મળ્યો છે એની મૂલ્યની, એની કિંમતની બધી વાતો. સંતોએ જે કાવ્ય કીર્તનો ગ્રંથો લખ્યા તો એના લખવા માટેના હેતુને એમાં લખાયેલો જે કંઈ સત્સંગનો ભગવાનના ભક્તોના માટે અર્ક જે છે એના ઉપર કલાકોની કલાકો સુધી મુક્તાનંદ સ્વામી દાદા ખાચર પાસે વાતો કરતા તો બપોરના 12 વાગી જાય. સવારે શરૂ કરી હોય, ક્યારેક ક્યારેક બપોરના 2 વાગે, 3 વાગે, ક્યારેક ક્યારેક સાંજ પડી જાય. ન તો જમવાનું યાદ આવે, ન તો પાણી પીવાનું યાદ આવે, ન તો શરીરમાં થાક લાગે. તો ભગવાનની કથા સાંભળવામાં, સંત સમાગમ કરવામાં કેટલી બધી શ્રદ્ધા દાદા ખાચરની હશે અને ભગવાનના ચરિત્ર ગાવા માટેની શ્રદ્ધા મુક્તાનંદ સ્વામીને પણ કેટલી બધી ઉત્કૃષ્ટ શ્રદ્ધા હશે. નહીતર સ્વાભાવિક છે કે આપણે કલાક 2 કલાક કથા નોન સ્ટોપ સાંભળીએ એટલે પછી શરીર થાકે તો ખરું જ. એમ ભૂખ લાગે, તરસ લાગે, અકળામણ થાય, પણ ખબર નહીં હવે દાદા ખાચરને તે અમૃતનું પાન કરતાં 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 દેહના બધા જ ભાવ વિસરાઈ જવાતા હતા. આવું બધું સત્સંગનું મહાદિવ્ય અલૌકિક સુખ છે. પણ મહારાજે મધ્યના અંત્યના 39માં બતાવ્યું છે, ખીરના ભોજનનું દૃષ્ટાંત આપ્યું છે. મહારાજ કે ખીર જેવું ભોજન નહીં, પણ તે શ્વાનના પેટમાં ન રહે, એ ખાય તો ઉલટી થઈ જાય
અને એ ખીર માણસ ખાય તો એને પેટમાં રહે અને રગરગમાં પ્રવર્તી જાય. તેમ મહારાજ કે આમે જે વાત કરી સત્સંગ સંબંધી તે શ્વાન જેવા જીવ હોય મહારાજ કે એને ન સમજાય, પણ જે મનુષ્ય જેવા હોય સમજદાર તો એને આ સત્સંગની વાતમાં બહુ જ આનંદ આવે, બહુ સુખ આવે. એટલો બધો આનંદ આવે કે સમય કાળ અવસ્થા શરીરનું બીજું ત્રીજું બધું જ ભૂલી જાય. એટલો બધો એને આનંદ ને સુખ આવે. નિષ્કુળાનંદ સ્વામી પણ ઘણા બધા દ્રષ્ટાંતો આપ્યા છે. નિષ્કુળાનંદ કાવ્યમાં જવાસાનું દ્રષ્ટાંત આપ્યું છે, હડકાયા શ્વાનનું દ્રષ્ટાંત આપ્યું છે, એમ ઘણા બધા દ્રષ્ટાંતો આપ્યા છે. શ્રી હરિએ લખેલા પત્રની વાત સાંભળીને હરિભક્તો મનમાં ખૂબ રાજી થયા. આનંદાનંદ સ્વામી પત્ર લઈને અમદાવાદ ચાલીને આવ્યા. અમદાવાદમાં જેટલા ભાઈ હરિભક્ત હતા તેના નામ સંભાળીને શ્રી હરિએ લખ્યા હતા. તેમાં એક પણ હરિભક્તનું નામ ભૂલી ગયા ન હતા. તમારા સૌનું હિત કરવા માટે નરનારાયણ દેવ અમદાવાદમાં નિવાસ કરવા જરૂર આવશે જ. નરનારાયણ દેવનું મંદિર કરવા માટે આનંદાનંદ સ્વામીને અમે પ્રેમથી મોકલ્યા છે, માટે તમે સહુ એમને તન મન અને ધનથી મદદ કરજો. જ્યારે ભક્તનો આદર અત્યંત દેખાય ત્યારે ત્યાં દેવ નિવાસ કરે છે. આદર માન આપ્યા વિના તો માણસ પણ ત્યાં રહેતો નથી. જે કોઈ બાબત કરવાની હોય છે તે બધી જેવો ભાવ હોય તેવી જ બની શકે છે. તમારા દિલમાં જેટલો ભાવ હોય તેટલી સેવા ભાવથી અવશ્ય કરજો. હરિભક્તો શ્રી હરિના પત્રને સાંભળીને મનમાં ખૂબ રાજી થયા. નવા વાસની પાસે પૂર્વોત્તર ભાગમાં આપણી જગ્યા હતી. આનંદાનંદ સ્વામીએ અંગ્રેજ સાહેબની રજા લઈને પહેલાં તો ત્યાં ઉજળ મેદાનવાળી જગ્યા સાફ કરાવી. પછી સ્વામીએ શુભ મહિનામાં શુભ દિવસ અને શુભ ચોઘડિયું જોઈને મંદિરનો આરંભ કરાવ્યો. અંબારામ નામે એક કડિયો હતો, બીજા એક કડિયાનું નામ કુબેર હતું. આ બંને મંદિરના કામમાં મુખ્ય હતા. પછી શ્રી હરિએ ડુંગરપુરથી મૂર્તિ લાવવા માટે સંતોને રજા આપી. શિખરબંધ મંદિરમાં દેવની અને ઘુમટની વચ્ચેના જાળીની અંદરના ભાગને કોડી કહેવાય. આ કોડી સિવાયનું મંદિર શિખરે સહિત કરવાનો આરંભ કરાયો. મંદિર કરવામાં સાહેબને ઘણો ભાવ હતો. દુલાબ સાહેબ નામે જે અંગ્રેજ સાહેબ હતા તેઓ નીતિ ઉપર ઘણું તાણ રાખતા. આ બાજુ શ્રી હરિવર ગઢપુરમાં નિત્ય ઉત્સવ કરતા હતા. પ્રેમાનંદ સ્વામીની પાસે ચોપાઈ છંદમાં વર્તમાન વિવેક નામનો પત્ર ઘણા ઉત્સાહથી લખાયો. તે પત્રમાં સંતો અને હરિભક્તોના નિયમ બતાવ્યા, તેમજ ધર્મ અને અધર્મ સર્ગને ભિન્ન ભિન્ન કરીને દેખાડ્યા. માનવના જીવનમાં જ્યારે ધર્મ સર્ગના ગુણો પ્રવેશ કરે છે ત્યારે તેના આત્મામાં લેશ માત્ર વિકાર રહેતો નથી. પછી તે જેટલી નિંદિત વાત હોય તેનો ત્યાગ કરે છે ને નીતિની વાતમાં આદરપૂર્વક અનુરાગ કરે છે. જ્યારે મનુષ્યમાં ધર્મ સર્ગના દુર્ગુણો પ્રવેશે છે ત્યારે અનીતિને માર્ગે ચાલવાનું મનમાં થાય છે. પછી તે યોગ્ય કે અયોગ્ય કાંઈ જોતો નથી. જ્યારે કામ, ક્રોધ અને લોભ આત્મામાં પ્રવેશ કરે છે ત્યારે દેવતાઓને પણ ક્ષોભ કરે છે. તેનું મન પણ ચલિત થઈ જાય છે. તો પછી તુચ્છ મનુષ્ય તો એની તો વાત જ શી કહેવી. મોટા મોટા તપસ્વીઓ
અને મોટા મોટા ઋષિમુનિઓનામાં પણ ક્રોધે પ્રવેશ કર્યો. ત્યારે હિરણ્યકશિપુ અને કંસ ઇત્યાદિ અનંત મોટા રાજાઓના વંશનો પણ નાશ થયો હતો. માટે આ બધા દોષો મેં કાલ કથામાં વાત કરી હતી. એટલા બધા બળવાન હોય છે એવું સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને જ્યારે ભક્તના ચિત્તમાં પ્રવેશ કરે ત્યારે અનેક પ્રકારની ઠાકોરજીને ન ગમે એવી બધી અનિષ્ટ પ્રવૃત્તિઓ આ દોષો આત્મા પાસે કરાવતા હોય છે. એટલે ભગવાનના ભક્તોને ખૂબ જ સાવધાન રહેવું કે આ દોષ અંદર ગરી ન જાય. જ્યારે લોભે પ્રવેશ કર્યો ત્યારે સહસ્ત્રાર્જુન અને કૌરવ વંશનો ઉચ્છેદ થયો હતો. માટે તે કામ, ક્રોધ, લોભ એ ત્રણેયને નરકનું દ્વાર કહ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિશ્રીધરામૃત સાગરના વિષપુરમાં આનંદાનંદ સ્વામીએ મંદિર શરૂ કર્યું અને વર્તમાન વિવેકનો પ્રેમાનંદ સ્વામી પાસે પત્ર લખાયો. એ નામે 61મો તરંગ સમાપ્ત થયો.